जय गौ माता, जय गोपाल ने जय वडवाड़ा। मित्रों केम छो मित्रों? मजामां। तो मित्रों आज आपणे आवी गया छीए लालभाई कठवाड़ाने त्यां। तो बापा केम छे? बस मजा मजा भाई। तो बापा तमे लालभाई कठवाड़ाना गोवाड़ छो बरोबर? तो आपणे अत्यारे वढियारी गायो केटली छे हालमां? वढियारी अहींया 150 खरी। 150 गायो छे? 150। हाँ बराबर। तो बापा आपणे आ बधी वढियारी गायो छे तो मोटा भागनी गायोमां काळा रंग शा माटे जोवा मळे वढियारीमां? आ पहेला धोरो ने मूंझड़ो बे रंग ज हता। पछी आजी शौकथी कोई कारो बुल राखवाथी नंदी राखवाना हिसाबथी आ कोक આપણે કાર્ય આવી કે કારો બચ્ચો આવવાથી આ લોકોને આજકાલ કાર્યનો ને કાબરીનો શોખ વધારે છે। બરાબર। હવે બાપા આપણે બધા એમ કહે છે કે કાકરેજ ગાયું પોતાના માલિકનું રક્ષણ કરે એ વાત સાચી છે? એ વાત સત્ય છે, એમાં જૂઠી નહીં। આ કોઈ બી તમે જાણો તો ગમે એ ગાય હોય, કોઈ આપણને ઝઘડો કરતો બાગતું હોય તો એને લીધે આ ગાય આપણો રક્ષણ છે। બરાબર। હવે બાપા તમે આ કેટલા વર્ષથી આ કાકરેજ ગાયું ચારો છો, દોવો છો, બધું કરો છો તો તે જણાવજો ને। આપણી ઉંમર વીતી છે સમજી લો ને આ લાલાભાઈને ત્યાં આપણને 10 વર્ષ થઈ ગયા છે। તો આ બધી કાકરેજ ગાયું મિત્રો તમે જોઈ શકો છો। અને બાપા બધા એમ કહે છે કે કાકરેજ ગાયું હોય એમાં મોટા ભાગે પેડેગ્રી હોય નહીં, એમાં એ વાત સાચી છે? પેડેગ્રી હા સાચી વાત છે, સત્ય છે। આમાં બ્લડ લાઈન ને ઓલી લાઈન ને એ ન હોય, એ ન હોય એને કાકરેજ એટલે કાકરેજ। બાકી જો કોઈ આ કરે જેવું કોઈ ડૂજ મેલાવવાનું ને એ નહીં, જે આકલાથી જો આપણે નંદીથી થાય એ સાચું છે। હા હા। તો મિત્રો આ બધી ગાયું આ બાપાનું કહેવાનું એમ છે કે આ બધી ગાયોમાં ટૂંકમાં ડોઝ નથી મૂકવામાં આવતા, નંદી થ્રુ જ ફેરવવામાં આવે છે। હા નંદી થ્રુ જ। હા હા। હવે બાપા આપણે આ ગાય છે, આ ગાયની વાત કરી તો આના મા બાપ કોણ છે? આને માં કૂંજ છે, કૂંજની દીકરી છે ને આપણે જે પારેવો જે જયરામ બાપાનો એના એ આકલાની છે। બરાબર। આની ઉંમરની વાત કરી તો આની ઉંમર 11 થી 12 સાલની ઉંમર છે એની। બરાબર। અને બાપા તમારે આમાં વઢિયારમાં બધા એમ કહેવામાં આવે છે કે વઢિયારમાં વઢિયાર ગાયું હોય છે તો નંદી પણ વઢિયારમાં રાખવો પડે છે। જો તો જ સારું બચ્ચો આવે ને, સારું તો જ વાળો બદલે ને 3 સાલ રાખવો જોઈએ, ત્રીજે વર્ષ ને બદલાવવો પડે। બરાબર બરાબર। તો બાપા તમારો નંદીનું શું નામ છે તે જણાવજો ને। આનું બોલાવો તો આવે? ધમોડિયો છે। બોલાવો તો આવે? ધમોડ ધમોડી આવે ને, ધમોડ પ્રિય પ્રિય ધમોડ પ્રિય ધમોડો બાપો બાપો। તો બાપા આપણે તમે આ નંદીની વાત કરી તો આ નંદીના મા બાપ કોણ છે? એનો બાપ છે આપણે ટીનાભાઈ ઇન્દ્રાડ।
હા તેના ત્યાં ઊભો છે ધમોડીઓ કરીને નામ છે. બરાબર આપણે લાવ્યો છે રાજસ્થાનથી જીવાભાઈ કરીને વેરોણા કરીને હાકના રબારી છે તેના ત્યાંથી આપણે લાવ્યો છે. હા હા બરાબર. આની ઉંમરની વાત કરી તો એને ઉંમર આજ ત્યાં 5 સાલની ઉંમર છે ને. હા હા 5 વર્ષનો થયો છે. તો બાપા આપણે લાલભાઈ કઠવાડા પાસે અત્યારે બધા એમ કહે છે કે અહીંયા કોઈ મહેમાન ગતિ આવ્યું હોય તો કોઈને વઢિયારી ગાનો શોખ હોય તો તે ભેટમાં આપે છે. એ વાત સાચી છે? આ વાત સત્ય છે. હા હા કોઈ વાસળી કોઈને ગમી જાય ને કે મુન્ને લાલભાઈ આ ગમી જઈએ, કોઈ સાધુ સંત આવી ગયા હોય એને બી આપી દે, એનો પૈસો એક લેવાનો નહીં. હા હા બરાબર. અને લાલભાઈ એમ કહેવામાં આવે છે કે ગૌ પ્રેમી છે, ટૂંકમાં બહુ એટલે બહુ ગૌ પ્રેમી છે. એટલે ગૌ પ્રેમી પોતાની ગાયોનો તો પ્રેમ છે જ છે જ, પણ બાકી દરેક કોઈ બી ભાઈ છે, અનેક કોઈ ફરતા આપણે સીમાડાની છે, અનેક ક્યાં રોડે જાતી ગાય જો જોઈ જાય ભાડી જાય તો એની સરાની વ્યવસ્થા કરવી, પાણીની વ્યવસ્થા કરવી, એ અને એ ભાગ્યશાળી કરે છે. બરાબર બરાબર. તો મિત્રો, તો બાપા આપણે ઓલી બધી ગાયું છે ત્યાં જઈએ. ચાલો હાલીએ. તો મિત્રો તમે આ બધી વઢિયારી ગાયું જોઈ શકો છો. બાપા આપણે આ ગાય બેઠી વચમાં વઢિયારી, હા, તો એના મા બાપ કોણ છે અને એની ઉંમરની વાત કરી તો? આ કચ્છમાંથી આપણે જોલરાઈ ગામથી આવી આપણે જોડે. બરાબર. હા. અને મા બાપ? એના મા બાપ છે કચ્છના છે ને એની ગાય આપણે આવી આપણા જોડે, એની માને ઓર બાપની મને થોડી ઓછી જાણકારી છે. હા બરાબર. હા હા. તો આની ઉંમરની વાત કરી તો? આની 15 થી 16 વર્ષની ઉંમર છે. હા હા. તો મિત્રો તમે આ કાંકરેજ ગા જોઈ શકો છો. આ ગા તમને કેવી લાગી તે જરૂર ગાય એમાં દૂધ 8 થી 9 લીટર દૂધ છે. આના જેટલા જે હાંડ બચાવે બધા હાંડ છૂટી ગયા છે. આપણે એક તો રાજસ્થાનમાં હરિયાણાના બોર્ડર ઉપર કાબેરીઓ કરીને આંકલો છે ને એક 3-4 આંકલા આ ફરતા ગામડામાં આના આંકલા છૂટી ગયા. અત્યારે બાપા ઓલરેડી આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં વઢિયારી ગાયો એટલી બધી છે નહીં, પણ આપણે વઢિયારી ગાયું રાખવાનું શું કારણ, એના શું ફાયદા થાય? એના ફાયદા, આનું દૂધ બહુ, આ ગાયનું વઢિયારી ગાયનું અમૂલ દૂધ છે. દૂધ છે એ અમૂલ છે એના કારણથી. બરાબર બરાબર. તો મિત્રો તમે આ બધી ગાયું જોઈ શકો છો. અને બાપા અત્યારે મોટા ભાગે સફેદ રંગની ગાયું હોય છે વઢિયારી, પણ બધા એમ કહે છે કે સફેદ કરતાં કાળી ગાયું કિંમતી હોય છે, કાળા રંગની. અત્યારે એનો શોખ કાળી ને કાબરી ને મુજડી, આ લોકો આજકાલ આ ધોરી ગાયરી યાદ દાડે ભૂલતા જાય છે. હા બરાબર. પણ પહેલી શરૂઆતમાં ગાયનો રંગ બે, મુજડી ઓર ધોરી. હા બરાબર. તો બાપા તમે તો હાલમાં ગોપાલન ઘણા વર્ષોથી કરી રહ્યા છો, તો તમે અહીંયા જેવી ગાયું ક્યાંય જોઈ છે આના? અરે ગાયું તો ઘણી જોઈ છે, આનાથી ભલી ભલી જોઈ છે, પણ અત્યારે હું એમ કહું હાલમાં એક આંકલાની એક હાંડની 80 થી 90 ગાય આ લાલાભાઈને જીરામાં મળે, બાકી તમને ક્યાંય ન મળે. હા હા. 2-5 હશે, 10-10 5-5 10-10 5-5 હશે, પણ એક જ આંકલાની 100 તમને ક્યાંય ન મળે. હા બરાબર બરાબર. અને પાછા આંકલા પણ નામાધારી આંકલા. હા હા. પણ નામાધારી આંકલા બહુ છે, બહુ આપણા વડીલે કહે છે ને આપણે અત્યારે કહીએ છીએ, પણ અત્યારે હાલની તારીખમાં આંકલા હું 2 માનું છું. એક તો આપણે વિનુભાઈ મોકાપુરાને ધોરીઓ કરીને આંકલો ઊભો છે. બરાબર. એના 8 થી 10 વોડકી મારે જોડે છે, વિયોણી છે, 8-8 9-9 લીટર દૂધ કરે છે. બરાબર. એક સુભાષણમાં ઊભો અત્યારે હાલમાં ઢાલ્યો આંકલો, એની કિંમત નહીં, અમૂલ કિંમત છે એની. શું કિંમત છે એની? કોઈ કિંમત કરી નહીં શકે, કોઈ ખરીદી નહીં શકે. બરાબર બરાબર. હવે બાપા પહેલાંના સમયમાં વઢિયારીનું બહુ મહત્ત્વ હતું, તો એ વાત કરજો ને, વઢિયારીનું બહુ મહત્ત્વ હતું, એ વાત સાચી છે એમ? સાચી જ વાત છે ને. અથવા એટલે વઢિયારી પેલા વઢિયારી આવી હતી ને પછી બીજી ઘણી નસલની પછી ગાયો આવી હતી ને. મેન મધર ફાધર કહો ને આનો એ આપણે ગીર કો, થાર પારકર કો મૂળ મધર ફાધર આ કાંકરેજ વઢિયારી. હા બરાબર. બસ એનાથી આ બધી નીકળેલી છે. હા બરાબર બરાબર. અને આપણે લાલભાઈ કઠવાડાને ત્યાં ગૌશાળામાં બધી વઢિયારી ગાયું છે,
તો એક ટાઈમનું દૂધ કેટલા લીટર થતું છે કુલ સરેરાશ? અચ્છા, આમાં અલગ અલગ હોય, કોઈમાં 5 લીટર હોય, કોઈમાં 100 હોય, કોઈમાં 7 હોય, અનેક ગાયમાં 8 લીટર બી છે ગાયમાં દૂધ. એવું નહીં કે 8 લીટર નહીં, આજની તારીખમાં 70 છે આ ગાયમાં દૂધ. બરાબર બરાબર. તો મિત્રો આ બધી ગાયોનો અને આ બાપાની વાત તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને બાપા આપણે એમ કહેવામાં આવે છે કે ચોથા મહિનાની 20, 21, 22 ગૌ મહાકુંભ થવાનો છે. કઠવાડું ગામ હરિબાપાનો કૂવો, ત્યાં મહાકુંભ થવાનો છે. 20, 21 ને 22ની ભાવભર્યું આમંત્રણ દરેકથી દરેક માલધારીની, બધાય નાનાથી મોટો 18 આલમ ભલે આપણે અહીંયા આવી શકે છે અને આ મેળાનો લાભ લે. તો મિત્રો બધાને ભાવભર્યું આમંત્રણ છે. ચોથો મહિનો 20, 21, 22 ગૌ મહાકુંભમાં બધાય પધારો સર્વે અને લાહોલ યોગ ગૌ મહાકુંભનો. તો મિત્રો ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, જય ગૌ માતા અને જય વડવાળા.